નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાન ધોરણ 8 જ્ઞાન સાધના સ્કોલરશિપ માટે મિત્રો આગળ મેં વિજ્ઞાન માટે ભાગ 1 અને 2 આગળ રજૂ કરી દીધેલા છે. એના વિડીયો મેં મારી ચેનલ ઉપર બનાવી નાખ્યા છે. અત્યારે આપણે વિજ્ઞાન વિષયમાં ભાગ 3 એના આપણે પરીક્ષામાં જે પૂછી શકાય તેવા અત્યંત મહત્વપૂર્ણ આઈએમપી પ્રશ્નો છે એનું આપણે સોલ્યુશન કરવાના છીએ. તો મિત્રો પેલો પ્રશ્ન છે કે પરાવર્તક સપાટી પર અથડાતા પ્રકાશના કિરણને શું કહે છે? તો એનો જવાબ આવે છે મિત્રો એ આપાત કિરણ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, પરાવર્તિત કિરણ અને આપાત કિરણ સાથે 60નો કોણ બનાવે છે, તો આપાત કોણ કેટલો હોય? તો બીજાનો જવાબ આવે છે બી 30. ત્રીજો પ્રશ્ન છે નીચે પૈકી સ્વયં પ્રકાશિત પદાર્થ કયો છે? તો ત્રીજાનો જવાબ આવે છે બી તારો. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, કેલિડોસ્કોપમાં કેટલા અરીસાનો ઉપયોગ થાય છે? તો ચોથો પ્રશ્ન છે, ચોથાનો જવાબ આવે છે બી 3. ત્યારબાદ પ્રશ્ન 5 જોઈએ આપણે. આપની આગળના પારદર્શક ભાગને શું કહે છે? તો એનો જવાબ આવે છે એ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કોણ કરે છે? છઠ્ઠો, તો એનો જવાબ આવે છે સી આઈરિસ. ત્યારબાદ સાતમો પ્રશ્ન, સૂર્યપ્રકાશનું 7 રંગમાં છૂટા પડવાની ઘટનાને શું કહે છે? તો એનો જવાબ આવે છે વિભાજન. ત્યારબાદ પ્રશ્ન આપણે 8મો જોઈએ. સૂર્યમંડળનો સૌથી તેજસ્વી દેખાતો ગ્રહ કયો છે? શુક્ર. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, મંગળ ગ્રહ કેવા રંગનો દેખાય છે? એનો જવાબ આવે છે સી. તો આપણે સી ઉપર ટીક માર્ક કરી દઈએ. લાલ એટલે. 10મો પ્રશ્ન, કયા ગ્રહને સવારનો તારો કહે છે? તો એનો જવાબ આવે છે એ શુક્ર. 11મો પ્રશ્ન, ગુરુ ગ્રહ પૃથ્વી કરતાં કદમાં કેટલા ગણો મોટો છે? 11નો જવાબ આવે છે 1300 ગણો. ત્યારબાદ 12મો પ્રશ્ન છે, નીચેના પૈકી આંતરિક ગ્રહ કયો છે? એનો જવાબ આવે છે ડી શુક્ર. 13મો પ્રશ્ન, કયો આકાશી પદાર્થ ખરતા તારાથી ઓળખાય છે? ઉલ્કા. ત્યારબાદ આપણે 14મા પ્રશ્ન તરફ આગળ વધીએ. ધૂમકેતુને કયા નામથી ઓળખવામાં આવે છે? તો 14નો જવાબ આવે છે બી પૂંછડીયો તારો. 15મો પ્રશ્ન, હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલો છે? તો એનો જવાબ આવે છે 76. ત્યારબાદ 16મો પ્રશ્ન, પ્રકાશ વર્ષ શાનો એકમ છે? તો કે એ છે એ અંતર એટલે સી એનો જવાબ આવશે. 17મો પ્રશ્ન, હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હોય છે? 78%. ત્યારબાદ હવે 18મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. કયો વાયુ પ્રદૂષક રુધિરની ઓક્સિજન વહન ક્ષમતા ઘટાડે છે? 18નો જવાબ આવે છે એ. ત્યારબાદ 19મો પ્રશ્ન, શાના કારણે તાજમહલના આરસને કેન્સર લાગુ પાડવા લાગ્યું છે? શાના કારણે તાજમહાલના આરસને કેન્સર લાગુ પાડવા લાગ્યું છે? 19મો પ્રશ્ન છે, એનો જવાબ આવે છે વાયુ પ્રદૂષણ. 20મો પ્રશ્ન છે, વન મહોત્સવ કયા માસમાં ઉજવાય છે? 20નો જવાબ આવે છે સી જુલાઈ. 21, કયો વાયુ પ્રદૂષક એસિડ વર્ષા માટે કારણભૂત છે? એનો જવાબ આવે છે સી સલ્ફર ડાયોક્સાઇડ. ત્યારબાદ 22મો પ્રશ્ન છે, ગ્રીન હાઉસ અસર સર્જવા માટે કયો વાયુ જવાબદાર છે? એનો જવાબ આવે છે એ CO2. 23મો પ્રશ્ન,
મળમૂત્રથી પ્રદૂષિત થયેલા પાણીથી કયો રોગ થઈ શકે? એનો જવાબ આવે છે ડી, એટલે આપેલ તમામ. કોલેરા, ટાઇફોઇડ, કમળો, આ મળમૂત્રથી દૂષિત પાણી હોય એનાથી તમામ આ છે એ રોગ થઈ શકે. ત્યારબાદ પ્રશ્ન નંબર 24. WWF દ્વારા થયેલા અભ્યાસ મુજબ વિશ્વની 10 મુખ્ય પ્રદૂષિત નદીઓમાં ભારતની કઈ નદી છે? તો એનો જવાબ આવે છે સી, ગંગા. 25મો પ્રશ્ન છે. 26 જાન્યુઆરી 2001ના રોજ મોટો ભૂકંપ ક્યાં આવ્યો હતો? 25નો જવાબ આવે છે એ, ગુજરાત, કચ્છમાં વિપુલ પ્રમાણમાં ભૂસ્ખળ હચમચાવી નાખ્યું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 26 ઉપર આપણે આગળ વધીએ કે કાચના સળિયાને કોની સાથે ઘસવાથી કાચના સળિયામાં ઘન વીજભાર મળે છે? બરાબર, તો આપણે એનો જવાબ જોઈએ. 26મો, તો એનો જવાબ આવે છે એ, રેશમ. ત્યારબાદ 27મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. નીચેના પૈકી કઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી? તો ભૂકંપનું પૂર્વાનુમાન શક્ય નથી, જ્યારે ચક્રવાત, વંટોળ, વરસાદનું પૂર્વાનુમાન શક્ય છે. 28મો પ્રશ્ન. પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું તેને શું કહેવાય છે? પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું તેને શું કહેવાય? 28 એનો આવે છે સી. ત્યારબાદ 29મું. મનુષ્યના કાન માટે શ્રાવ્ય મર્યાદા કેટલી છે? એનો જવાબ આવે છે એ. 30મો જવાબ છે. ધ્વનિની પિચ શેના પર આધારિત છે? તો એનો જવાબ આવે છે આવૃત્તિ. ત્યારબાદ 31મો પ્રશ્ન. પુરુષોમાં સ્વરતંતુઓ લગભગ કેટલા લાંબા હોય છે? એનો જવાબ આવે છે બી. 32મું. નીચેનામાંથી કયા માધ્યમમાં ધ્વનિ ખૂબ જ ઝડપથી પ્રસરે છે? તો 32નો જવાબ આવે છે સી, લોખંડ. 33. એક કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને શું કહેવાય? એનો જવાબ આવે છે સી, આવર્તકાળ. 34. વાયોલિન, ગિટાર, વીણા શેના ઉદાહરણો છે? એનો જવાબ છે તારવાદ્યો. ત્યારબાદ હવે આપણે 35મા પ્રશ્ન તરફ આગળ વધીએ. ધ્વનિ શેમાં પામતો નહીં? બરાબર, 35મું, તો એના જવાબ છે ડી. ત્યારબાદ ઘર્ષણ વધ શેના પર આધાર રાખે છે? 36મો જવાબ આવે છે ડી. 37. નીચેનામાંથી કોની અસર તરલ ઘર્ષણ પર થતી નથી? 37નો જવાબ આવે છે એ. 38. તરલ દ્વારા વસ્તુની ગતિને અવરોધતા બળને શું કહે છે? 38નો જવાબ આવે છે એ, ઘસડાવવું. ત્યારબાદ 39મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. એરોપ્લેન અને રોકેટનો આકાર ઘર્ષણ ઘટાડવા માટે કેવો આકાર રાખવામાં આવે છે? તો 39નો જવાબ આવે છે બી, ધારારેખી. 40મો પ્રશ્ન. તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનો આધાર શેના પર હોય છે? 40નો જવાબ આવે છે ડી, એટલે આપેલ તમામ. તરલ ગતિની સ્નિગ્ધતા, વસ્તુનો વેગ, વસ્તુનો આકાર. ત્યારબાદ આપણે આગળના પ્રશ્નો તરફ વધીએ. પ્રશ્ન નંબર 41. મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? એનો જવાબ આવે છે 23, બી એનો જવાબ આવે છે. 42. કઈ વય જૂથનો ગાળો તરુણ અવધિનો છે? 11 થી 18 વર્ષ. ત્યારબાદ 43મો. જાતિ અંતઃસ્ત્રાવ કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે? એનો જવાબ આવે છે પિટ્યુટરી. ત્યારબાદ 44મો પ્રશ્ન. મોટી ઉંમરે ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયાને શું કહેવાય છે? તો 44નો જવાબ આવે છે સી, રજોનિવૃત્ત. 45મો પ્રશ્ન. દેડકામાં કાયાતરણ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય? તો 45નો જવાબ આવે છે ડી. 46મો પ્રશ્ન. HIV-ના સંક્રમણથી કયો રોગ થાય છે? તો એનો જવાબ આવે છે એડ્સ. 47મો પ્રશ્ન. પીવાના પાણીમાં નિયત માત્રામાં શું ઉમેરવાથી પાણી જંતુરહિત બને છે? તો 47નો જવાબ આવે છે ક્લોરીનની ગોળી. ત્યારબાદ 48મો પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ.
સૂર્યમંડળના સભ્યોમાં કોનો સમાવેશ થતો નથી? 48મો પ્રશ્ન છે એનો જવાબ આવે છે ડી પ્લુટો. 49મો પ્રશ્ન, આંખમાં લેન્સની કેન્દ્ર લંબાઈમાં થતો ફેરફાર શાને આભારી છે? 49મો જવાબ આવે છે સિલિયરી સ્નાયુ. ત્યારબાદ 50મો પ્રશ્ન, ભૂકંપના કેન્દ્રને શું કહે છે? તો કે એપિસેન્ટર કહેવાય છે એને. ત્યારબાદ 51મો છેલ્લો પ્રશ્ન, એક વસ્તુના કંપનની આવૃત્તિ 50 H2 છે તો તેના કંપનનો આવર્તકાળ કેટલો? તો એનો આવર્તકાળ 0.025. તો મિત્રો આ હતા ભાગ નંબર 3 વિજ્ઞાન ટેકનોલોજી વિષયના, ને આ પછીનો ભાગ એટલે કે ભાગ નંબર 4 વિજ્ઞાન ટેકનોલોજીના જે 20 ગુણનો આપણે પૂછાય છે એમાંથી આ બાદનો ચોથો ભાગ પણ છે, તો એનો પણ પૂર્ણ રીતે અભ્યાસ કરી લેવો. અને મિત્રો હજી પણ તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મહેરબાની કરીને સબસ્ક્રાઈબ પણ કરી દેવા વિનંતી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.